તો જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના હવાલાકાંડનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। વિસાવદરથી આ વિડીયો લીક થયો છે। વિસાવદર તાલુકામાં મતદારોને પૈસા વહેંચવાનો દાવો છે। પૈસાના કવર બનાવી રહેલા માણસો અને નોટોના થપ્પા પણ દેખાયા। વિડીયોમાં આપના ખેસ પણ જોવા મળે છે। અલગ અલગ ગામના થેલા બનાવી કવર ભરાતા હોવાનો વિડીયો છે। માંડાવાડ અને રતાંગ ગામમાં પૈસા પહોંચાડવાની વિડીયોમાં ચર્ચા થઈ રહી છે। કરકડી અને બરડિયામાં પૈસા પહોંચાડવા અંગે વિડીયોમાં વાતચીત છે। પક્ષના કોઈ નારાજ કાર્યકર્તાએ વિડીયો વાયરલ કર્યાની આશંકા છે। સૂત્રોના જણાવ્યા મુજબ ટિકિટ વહેંચણીનો ખાર મનમાં રાખીને બેઠેલો જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના એક નેતા તકની રાહ જોઈને બેઠા હતા અને તેણે જ જઈને સ્ટિંગ ઓપરેશન કરેલું છે। વિડીયોમાં તેનો અવાજ જૂનાગઢના આપના આ નેતા સાથે મેચ પણ થાય છે, તેમ પાર્ટીના જ નેતાઓમાં ચર્ચા થઈ રહી છે। કેટલું છે તમારે હજી? અહીંયા 7 જેટલા થેલા બાકી છે। બોલ, હજી 11 વાગ્યે પૂરું થતા તો એક કામ કરો ને, આ કરકડી બરડિયા થેલા થઈ ગયા એ લેતા જાઓ ને, તમે ચાલુ કરાવો, બીજા બની જાય સામતીમાં 11 વાગ્યા સુધીમાં। કેટલું છે તમારે હજી? અહીંયા 7 જેટલા થેલા બાકી છે। બોલ, હજી 11 વાગ્યે પૂરું થતા તો એક કામ કરો ને, આ કરકડી બરડિયા થેલા થઈ ગયા એ લેતા જાઓ ને, તમે ચાલુ કરાવો, બીજા બની જાય સામતીમાં 11 વાગ્યા સુધીમાં। કેટલું છે? તો બે ગામમાં પૈસા પહોંચાડવા અંગે વિડીયોમાં વાતચીત થતું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પક્ષના જ કોઈ નારાજ કાર્યકર્તાએ વિડીયો વાયરલ કર્યો હોવાની આશંકા છે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, ચૂંટણીને હવે જ્યારે એક જ દિવસ બાકી છે ત્યારે આ પ્રકારનો વિડીયો સામે આવવો એ ખરેખર ચોંકાવનારી બાબત છે। આપ જણાવો, વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ અક્ષય, દેખો, આમ આદમી પાર્ટી માટે કહી શકાય કે દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી જે ભંગાણ છે તે જોવા મળી રહ્યું છે। રાજુ ચડ્ડાની વાત કરવામાં આવે કે રાજુ કબરણની વાત કરવામાં આવે, જે સિઝન નેતાઓ છે આમ આદમી પાર્ટીના ચહેરાઓ છે તે આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છે। અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત બાદ વધુ એક જે હવાલા કાંડ જેવો જે વિડીયો છે તે વિસાવદરથી લીક થયો છે। ખાસ કરીને આ જે વિડીયો છે તેમાં જે તાલુકાના જે મતદાતાઓ છે તેમને મતદાન કરવા માટે જે પૈસાના કવર છે તે બનાવી આપવામાં આવી રહેલા છે। અને જે બંને જે લોકો જોવા મળી રહ્યા છે તેની પાસે નોટોના થપ્પા છે। આમ આદમી પાર્ટી ના જે કહી શકાય ખેસ છે તે પહેરેલા છે। અને આ જે વિડીયો છે એ જોવા મળી રહ્યું છે કે જે માંડવાડ અને રતાંગ ગામ છે ત્યાં એ ગામના પાસે જે પૈસા છે તે પહોંચાડવાના છે। એટલે કહી શકાય કે મતદાતાઓને પૈસા પહોંચાડવા માટે નો આખો જે વિડીયો છે તે આવ્યો છે। અને આ જે વિડીયો છે એવું માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના જ કેટલાક જે નારાજ લોકો છે, જે એક નેતા છે કે જે ઘણા સમયથી પોતાના મુદ્દાઓ મૂકી રહ્યા હતા, એ કાર્યકર્તાઓના મુદ્દા મૂકી રહ્યા હતા જેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો હતો, અને એ જ મુદ્દાઓને જૂનાગઢના આપના જ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભેગા થઈ અને આ આખો જે વિડીયો છે તે બનાવ્યો છે। અને કઈ રીતે મતદાતાઓને રીઝવવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા, કઈ રીતે નોટની થકીઓ આવી રહી છે, એટલે આખરે ગુજરાતમાં કઈ રીતે આ નોટો આવી રહી છે એ ચાહે સુરત હોય કે વિસાવદર હોય, એ આ વિડીયો સવાલ છે તે ઉભા કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।